અધિવેશન યોજાયું। દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા તારીખ 24 શનિવારના રોજ દાહોદ હાઈવે પર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહાઅધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું। આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખો, 12 પ્રદેશ હોદ્દેદારો, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું। સૌપ્રથમ સુરેશ દાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। ખીચોખીચ ભરેલા હોલમાં વધારાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી। પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રીઓ, મંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી બુકે, શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું, જેમાં ખાસ આમંત્રણથી પધારેલ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્વાગત માટે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઈન તેમજ વેબમાં ઓનલાઈન સભ્યપદ મેળવવા સૌને હાકલ કરી હતી તેમજ સંગઠનની કાર્યપદ્ધતિ પણ રજૂ કરી હતી। આ એકમાત્ર પત્રકારોનું સંગઠન છે જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વીક અને લીગલ વીક સાથે 12 ઝોનના માળખા દ્વારા 10,000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરાવતું નહીં હોવાની વાત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો, સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે। જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે, જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું। દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરવામાં આવી। પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે 750 ભરોને પત્રકાર બનો, આવા વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે। આવા લોકોને સંગઠનમાં નહીં જોડવાનું ગૌરવ લીધું હતું। આ સંગઠન પ્રમાણિક પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે તેનો ચિતાર રજૂ કર્યો હતો। આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી, ખેડા સહિતના પત્રકારો, હોદ્દેદારો, મહિલા વીગ, લીગલ વીગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા પ્રમુખોને નિયુક્તિ પત્રો, જિલ્લા પ્રમુખોને નિયુક્તિ પત્ર, લીગલ વીગ અને મહિલા વીગમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા। ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડે સહકાર આપવાની ખાતરી આપી હતી અને પત્રકારો નેતૃત્વને જાગતું રાખે, જન સમસ્યાઓને વાચા આપે છે, શાસકોની આળસ ઉડાડે છે। પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન, સ્વાગતને છેલ્લે આભાર વિધિ બાદ ઉપસ્થિત મહેમાનો પત્રકારોને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતું સુરુચિ ભોજન પણ લીધું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશભાઈ પંચાલ, રાજેશભાઈ સિસોદિયા, રાકેશભાઈ, કલ્પેશભાઈ, ખાંજનાબેન સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। કોઈ કાર્યક્રમના વખાણ જ્યારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય તેમ જણાવાયું હતું।